જીવી રહ્યા છે। સાથે ઉત્તરાખંડની પણ વાત કરી રહી। ઉત્તરાખંડના દહેરાદૂનમાં સતત વરસાદના કારણે પ્રાચીન તપકેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા તમસા નદીમાં પાણી ભરાઈ ગયું છે। મંદિરની આરતી પછી નદીનું પાણીનું જે સ્તર છે તે વધ્યું છે। શ્રદ્ધાળુઓને મુલાકાત લેતા પહેલા પાણીનું સ્તર ઘટે ત્યાં સુધી રાહ જોવાની સલાહ આપવામાં આવી છે। રાજસ્થાનમાં સતત વરસાદથી નાના મોટા ધોધ પણ સક્રિય થયા છે અને જેને જોવા માટે મોટી સંખ્યામાં ત્યાં સ્થાનિકો ઉમટ્યા છે। ભરતપુરમાં પહાડોની વચ્ચે વહેતા ધોધમાં નહાવા ગયેલા એક યુવકનું મોત થયું છે। ધોધની મજા માણવા આવેલા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ગઢીવજના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહાડોની વચ્ચે વહેતા ધોધમાં નહાવા ગયેલા એક યુવકનું મોત થયું છે અને 4 કલાકની જહેમત બાદ મૃતક યુવકની લાશને બહાર કાઢવામાં આવી હતી। વાત કરીએ બિહારની તો સીતામઢીમાંથી પસાર થતી બાગમતી નદીમાં પૂરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। આસપાસના ગામોમાં ખેતીની જમીન ધોવાઈ ચૂકી છે। જામલા ગામમાં બાગમતી નદીનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે। સીતામઢીમાંથી પસાર થતી બાગમતી નદી ઘણા ગામો માટે મુશ્કેલીરૂપ હાલ બની છે। નદીના ભારે પ્રવાહના કારણે કાંઠાના ગામોની જમીનનું સંપૂર્ણપણે ધોવાણ થઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ સામે આવી રહી છે। બીજી બાજુ વાત કરીએ ઝારખંડમાં મુશળધાર વરસાદે તારાજી સર્જી છે। અનેક ગામો ટાપુમાં ફેરવાઈ ચૂક્યા છે। ગુમલા બ્લોકની વૃંદા પંચાયત સ્થિત કોયનારા લોસાઈ નદી પરનો જે પુલ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। સ્થાનિકોના મતે આ નદી પર વર્ષો પહેલા નીચો પુલ બનાવાયો હતો અને હજી સુધી તે ઊંચો કરાયો નથી અને જેના કારણે પુલ પર પાણી ફરી વળ્યા છે। ચોમાસામાં જ્યારે વધુ વરસાદ હોય છે ત્યારે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો સાથે ઉત્તરાખંડથી પણ વધુ એક વિગત આવી રહી છે। ચમોલીમાં મોડી રાત્રે ભારે વરસાદ બાદ ઘણા ભાગોમાં નુકસાનીના સમાચાર છે। સૌથી વધુ નુકસાન દેવલ અને થરાલી વિસ્તારમાં થયું છે। ચમોલી થરાલીમાં ભારે વરસાદના કારણે દેવલનો હરણી બગદીગઢ ફૂટબ્રિજ મલ્લા જતો ફૂટબ્રિજ મુંડોલી હરણી ફૂટબ્રિજ ધોવાઈ ચૂક્યો છે। બગદીગઢનો સ્ટીલ ગટર બ્રિજ સ્પાન તૂટવાથી નદીમાં પડ્યો હોવાની માહિતી છે। ઉત્તરાખંડના ચમોલી અને રુદ્રપ્રયાગમાં વરસાદના કારણે અલકનંદા નદીએ હવે ભયજનક સ્તરને પાર કરી દીધું છે। નદીમાં ભારે પાણીની આવકના કારણે સ્થાનિક વહીવટીતંત્ર સહિત એનડીઆરએફ એસડીઆરએફની ટીમને પણ એલર્ટ રાખવામાં આવી છે। વહીવટીતંત્રએ પણ લોકોને નદી કાંઠે ન જવાની તાકીદ કરી છે। ઉત્તરાખંડના ચમોલીમાં મોડી રાત્રે ભારે વરસાદ બાદ વિવિધ સ્થળો પર નુકસાનીના સમાચાર આવી રહ્યા છે। સૌથી વધુ નુકસાન દેવલ અને થરાલી વિસ્તારમાં થયું છે। ભારે વરસાદના કારણે દેવલનો હરણી બગદીગઢ ફૂટબ્રિજ લ્વાનીથી મલ્લા જતો ફૂટબ્રિજ મુંડોલી હરણી ફૂટબ્રિજ ધોવાઈ ચૂક્યો છે। બગદીગઢનો સ્ટીલ ગાદર બ્રિજ સ્પાન તૂટવાથી નદીમાં પડ્યો છે। વરસાદના કારણે પિંડર નદીના સ્તરમાં વધારો થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। બાંગ્લાદેશમાં નદીના પ્રવાહમાં ભેંસો તણાઈ હોવાની માહિતી છે। અનેક ભેંસો તણાવવાનો વિડીયો પણ સામે આવ્યો છે। મેઘતાંડવમાં અબોલ પશુઓનો જીવ જોખમમાં મુકાયો છે। સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। બારડોલી માંગરોળ કામરેજ પલસાણા મહુવા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદ પડતા ભારે બફારાથી લોકોને આંશિક રાહત મળી છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ડાંગર શાકભાજી તેમજ શેરડીના પાક માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે। સુરતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે સુરત જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં આજે ભારે વરસાદ જોવા મળશે। બારડોલી માંગરોળ કામરેજમાં હાલ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે પલસાણા અને મહુવાની અંદર પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ઘણા એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે।
વાત કરીએ અમરેલીની તો જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। બગસરા પંથકમાં મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે। બગસરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે। બગસરા શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। બગસરા પંથકના ગામડાઓમાં વરસાદી માહોલની સાથે ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદના પગલે ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે તો ખેતીના પાકને ભરપૂર ફાયદો થશે તેવું ખેડૂતો માની રહ્યા છે। સાથે જ વાત કરીએ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ સવારથી જ વરસાદી માહોલ છે। સાબરકાંઠાના ઈડર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ચિત્રોડા, પોશીના, બ્રહ્મપુરી, રેવાસ, વસાઈ અને જીજવા ગામમાં વરસાદી માહોલ છે। વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। કેટલાક ખેતરો અને રોડ ઉપર પણ પાણી ભરાયા હોવાની માહિતી સામે આવી રહી છે। જિલ્લામાં હજી પણ ભારે વરસાદની હજી તાતી જરૂરિયાત છે તેવું ખેડૂતોનું પણ માનવું છે। સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। વાત કરીએ અન્ય સમાચારોની તો ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાં ફરી વાળ નીકળ્યા હોવાની માહિતી છે। પીરસાયેલા નાસ્તામાંથી વાળ નીકળ્યા। સેવ ખમણની ડીશમાંથી વાળ નીકળ્યા હોવાની માહિતી છે। ગઈકાલે પણ પુલાવમાંથી વાળ નીકળ્યું હતું અને આજે ફરીથી સેવ ખમણની ડીશમાંથી વાળ નીકળ્યા હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। ગાંધીનગરથી મહત્વના સમાચાર। જે રીતના ખાવામાંથી વાળ નીકળવાની જે ઘટના સામે આવી હતી ગઈકાલે, આજે વહેલી સવારે પણ એવું જ બન્યું। વિધાનસભાની કેન્ટીનમાં ખાતા પહેલા તમારે સાવચેતી રાખવી પડશે કારણ કે સતત 2 દિવસના ભોજનમાંથી વાળ નીકળવાની આ ઘટના સામે આવી છે। સેવ ખમણની ડીશમાંથી વાળ નીકળ્યા છે। ગઈકાલે પુલાવમાંથી પણ વાળ નીકળ્યાની ઘટના સામે આવી હતી જેના પણ દ્રશ્યો આપણે બતાવ્યા હતા। વિધાનસભાની કેન્ટીનમાંથી જમતા પહેલા ભોજન આરોગતા પહેલા તમામ લોકોએ સાવચેતી રાખવી પડશે કારણ કે સતત ગઈકાલે પણ જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો હતો ગઈકાલે પણ આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે પુલાવની ડીશમાંથી વાળ નીકળ્યો હતો અને તે બાદ વધુ તકેદારી રાખવાની જગ્યા પર આજે ફરી એકવાર વહેલી સવારે નાસ્તાની ડીશમાંથી વાળ નીકળ્યો હોવાની આ તસવીર સામે આવી છે। ત્યારે આ ખૂબ જ મોટી ગંભીર બેદરકારી કહી શકાય। ગઈકાલે પણ વાળ નીકળ્યો ભોજનમાંથી અને આજે પણ આ જ પ્રકારની ઘટના। ત્યારે વિધાનસભામાં આવી બેદરકારી કેમ સામે આવી રહી છે અને પણ સતત ઉપરાઉપરી 2 વખત એ મોટો સવાલ છે। રાજકોટથી અન્ય સમાચાર આવી રહ્યા છે। પોલીસે પડકાર ફેંકતા નશેડીઓ। રાજકોટ હવે દેશી દારૂનું હબ બની ચૂક્યું છે। રસકોટ મેદાનની પાસે બાળકોના બગીચામાં દારૂની મહેફિલનો વિડીયો સામે આવ્યો છે। 2 યુવાનો દારૂની મહેફિલ માણતા નજરે પડ્યા છે। વાયરલ વિડીયો મામલે રાજકોટ શહેર પોલીસે તપાસ શરૂ કરી છે। રાજકોટથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। પોલીસે પડકાર ફેંકતા આ નશેડીઓ કારણ કે રાજકોટ શહેર હવે દેશી દારૂનો અડ્ડો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। વધુ માહિતી મેળવીશું। ફોનલાઈન ઉપર સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। અંકિત, જે રીતના હવે રાજકોટ ઉપર આ કલંક લાગી રહ્યા છે કે દેશી દારૂનું હબ બની ગયું છે, અડ્ડો બની ચૂક્યું છે રાજકોટ શહેર। ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 દિવસ પૂર્વે અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા લોકોએ જનતા રેડ કરી હતી ને જે બુટલેગરોના ખાસ કરીને ઘરની અંદર જે ચોરખાના બનાવવામાં આવ્યા હતા, જે દારૂ માટેના જે ખાના બનાવવામાં આવ્યા હતા તે ઝડપી પાડ્યા હતા। તેને જ લઈને પોલીસની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા હતા ને ત્યારે આ ગઈકાલનો આ વિડીયો છે તે સામે આવ્યો છે કે જેમાં રાજકોટ શહેરના જે રેસકોર્સની અંદર જે બાળકો માટેનો જે બગીચો છે અને ત્યાં જે સ્કલ્પચર રાખવામાં આવ્યું છે, આ સ્કલ્પચર ઉપર 2 વ્યક્તિઓ બેઠા દારૂની મહેફિલ માણતા હોય તે પ્રકારનો આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને વાયરલ થયેલા વિડીયો મામલે હાલ અત્યારે રાજકોટ શહેરના પ્રદ્યુમનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાની હાલ અત્યારે જાણકારી મળી રહી છે। જો કે અત્યાર સુધીમાં આ વાયરલ વિડીયોમાં દેખાનાર યુવાનો કોણ છે તે બાબતે હજુ સુધી કોઈ ભાળ સામે નથી આવી। આભાર અંકિત માહિતી બદલ। રાજકોટથી ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। પોલીસે પડકાર ફેંકી રહ્યા છે આ નશેડીઓ। अन्य समाचार पण રાજકોટથી જ આવી રહ્યા છે। ટ્રાફિક પોલીસને ચેલેન્જ ફેંકતો આ વિડીયો સામે આવી રહ્યો છે અને જે વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। 150 ફૂટ રિંગ રોડના BRTS રૂટના
આ વિડીયો જે છે તે સામે આવી રહ્યા છે। નબીરાઓએ બેફામ ડ્રાઇવિંગ કર્યું BRTS રૂટની અંદર। પોલીસને ચેલેન્જ ફેંકી રહ્યા છે આ યુવાનો। વાયરલ વિડીયોમાં 3 નબીરાઓ અલગ અલગ કાર હંકારતા નજરે પડી રહ્યા છે, ત્યારે ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। રાજકોટથી ઘટનાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે આ તત્વો। એક બાજુ દારૂનો અડ્ડો રાજકોટ શહેરે બનાવી દીધું છે, તો બીજી બાજુ કાયદાનો ભય નથી। ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે। એટલે આવા તત્વોએ પોલીસને ખુલ્લો દોર ફેંકી રહ્યા હોય, ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તે પ્રકારના રાજકોટથી આ બે અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરત શહેરથી વધુ સમાચાર। રેલવે સ્ટેશન પર યુવકનો હંગામો સામે આવ્યો છે। રેલવેના થાંભલા અને ટ્રેન ઉપર યુવક ચડ્યો। ફાયર વિભાગે 3 કલાકની જહેમત બાદ યુવકને નીચે ઉતાર્યો। યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું અનુમાન છે। યુવક મૂળ જલગાંવ મહારાષ્ટ્રનો વતની હોવાનું સામે આવ્યું। સુરત રેલવે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે।